નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ગણિતના પેપરમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માંગો છો તો પાંચે પેપરના સંપૂર્ણ સોલ્યુશન હું તમારી સાથે શેર કરીશ. બધા જ વિડીયો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, એક વખત ગણી લેજો. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 3 એનો વિભાગ બી. તમને ખબર જ હશે વિભાગ બી માં ટોટલ 13 દાખલા પૂછાશે અને એનામાંથી આપણે 9 દાખલા ગણવાના છે. તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે 25મા નંબરનો અને 26મા નંબરનો દાખલો આવશે ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીમાંથી આવશે અને બીજા ચેપ્ટરમાં બે જ પ્રકારના દાખલા છે. તમને કહેશે શૂન્યો શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બે શૂન્ય આપણે શોધી દીધા. સ્ક્રીનશોટ લઈ લેજો. આ છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી અને એના બે શૂન્ય શોધવાનું તમને કીધું હશે. અને વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું હશે? દ્વિઘાત બહુપદી તમને મેળવવાની કીધી હશે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપેલો હશે અને તમારે શું કરવાનું હશે? દ્વિઘાત બહુપદી શોધવાની કીધી હશે. તો આ રીતના તમે શોધી શકશો અથવા તો વિદ્યાર્થી મિત્રો એક ફોટો હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ, એ પ્રમાણે તમે કરશો તો પણ ચાલશે. તો બીજા ચેપ્ટરમાંથી આ બે પ્રકારના દાખલા પૂછાશે, બીજા કોઈ પણ દાખલા નહીં પૂછાય. તો તમારે આ બે પ્રકારના દાખલા કરવાના છે. તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જશે. 27મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે. તમને એમ કે અવયવીકરણની રીત, એનો મતલબ બીજા ચેપ્ટરમાં જે પ્રમાણે આપણે કર્યું ને એ પ્રમાણે જ તમારે કરવાનું, શૂન્ય શોધી દેવાના. બરાબર, આને ચોથા ચેપ્ટરમાં બીજ કહેવાય અને બીજા ચેપ્ટરમાં શૂન્ય કહેવાય. મેથડ વિદ્યાર્થી મિત્રો એક જ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 28મા નંબરનો પ્રશ્ન અને 29મા નંબરનો પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીમાંથી આવશે. સહેલો જ આવશે. એક સરવાળો તમને શોધવાનું કહેશે અથવા તો 50મું પદ 25મું પદ તમને n ની કિંમત શોધવાની કે એ પ્રમાણે આવશે. તો 28મા દાખલો તમે જોઈ શકો છો, સામાન્ય તફાવત અને 13 પદોનો સરવાળો શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા આપણે શું શોધી દીધું? DAN વાળું સૂત્ર વાપર્યું, કારણ કે આપણે A13 બરાબર 35 આપેલા છે. તો એના ઉપરથી આપણને શું મળી જશે? D મળી જશે. અને પછી SN વાળું સૂત્ર વાપરીશું તો આપણને શું મળી જશે? 13 પદોનો સરવાળો મળી જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 13 પદોનો સરવાળો કેટલો આવ્યો? 273 આવ્યો. એના પછી વિદ્યાર્થી મિત્રો 29મા નંબરનો દાખલો હું તમને બતાવી દઉં. એમાં તમને શું કીધું છે? આપણને છેલ્લેથી 20મું પદ શોધવાનું કીધું છે. બરાબર, તો એનું સૂત્ર હું લખું છું L માઇનસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ D. આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ રીતના કરશો તો પણ ચાલશે, પણ આ જે મેં સૂત્ર કીધું છે ને એ સૂત્રમાં ડાયરેક્ટ તમારે કિંમત મૂકવાની. L એટલે અંતિમ પદ 253 મૂકવાના, n એટલે 20મું પદ શોધવાનું કીધું છે તો n બરાબર 20 મૂકવાના અને D તો તમને ખબર પડી જશે, 8 માંથી 3 જશે તો 5 આવશે. તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો તમને 158 જવાબ મળી જશે. બરાબર, આ રીતના કરશો તો પણ ચાલશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારો 30મા નંબરનો દાખલો છે અને 31મા નંબરનો દાખલો એ તમારું જે 7મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિ, એનામાંથી પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતર આપેલું છે તો આપણે કયું સૂત્ર વાપરવાનું? અંતર સૂત્ર વાપરવાનું. લખીને રાખો. 7.1 ના જે છેલ્લા 4 દાખલા છે વિદ્યાર્થી મિત્રો 7, 8, 9, 10 એનામાંથી એક દાખલો તમારા પેપરમાં 100% પૂછાશે. બધામાં અંતર સૂત્ર જ વાપરવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો 30મા નંબરનો દાખલો y ની 2 કિંમત મળશે. બરાબર, એ તમે કરી લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 31મા નંબરનો દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 7.2 નો છે. બરાબર, એનામાંથી પણ 1 થી 2 દાખલા પૂછાશે. એક વિભાજન સૂત્ર વાળું તમને આવી જાય અથવા તો વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુ વાળું સૂત્ર. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા હોય અને તમને x અને y ની કિંમત શોધવાની કહે તો તમારે આ મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું. તો તમને વિદ્યાર્થી મિત્રો આન્સર મળી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 32મા નંબરનો અને 33મા નંબરનો દાખલો જે તમારું 8મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિ, એનામાંથી પૂછાશે. 8.3 તમારે કરવાની જરૂર નથી. જો તમારે બેઝિક ગણિત હોય તો 8.1 અને 8.2 કરી દેજો.
8.1 માં શું છે વિદ્યાર્થી મિત્રો? પાયથાગોરસનો પ્રમેય, અને તમારે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાના છે કે sin બરાબર સામેની બાજુ અપોન કર્ણ, cos θ એટલે પાસેની બાજુ અપોન કર્ણ. અને 8.2 માં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 8.2 માં તમારે ટેબલ યાદ કરવાનું છે 0 1/2 1/√2 √3/2 1, બરાબર. અને તમારે કિંમત મૂકવાની છે, બરાબર. જો તમારો ફાઇનલ આન્સર ના આવે તો સૂત્ર લખજો, કિંમત મૂકજો, તો પણ તમને એકાદ દોઢ માર્ક્સ મળી જશે. એના પછી 34મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો 9મા ચેપ્ટરમાંથી પૂછાશે, એને તમે સ્કીપ કરશો તો ચાલશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 35મા નંબરનો દાખલો પણ તમે સ્કીપ કરી શકશો, કારણ કે 13 માંથી 9 દાખલા લખવાના છે. આજે તમારું પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર છે, એમાંથી વિદ્યાર્થી મિત્રો ખાલી તમે સૂત્રો મોઢે કરી દેજો, કારણ કે જે તમારું 23 અને 24 નંબરનું મેચિંગ આવશે એનામાં સૂત્રો પૂછાશે, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો 36 37 તમે જોઈ શકો છો એક સંભાવના આંકડાશાસ્ત્ર, એનો એક દાખલો પૂછાશે. તો આંકડાશાસ્ત્રમાં સિમ્પલ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એના તમારે સૂત્રો મોઢે કરી દેવાના, કિંમત આપેલી હશે અને જવાબ આવી જશે, બરાબર. આ હતું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, એના 37 પ્રશ્નો પૂછાશે 37મા નંબર સુધી. 13 માંથી 9 લખવાના છે. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી જોઈશું. તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.